સર્વને જય બાબારી। બીજા ભાગમાં આપણે અજમલ રાજા દ્વારકાધીશને પુત્ર પ્રાપ્તિ માટે ભેટીને પોકરણ પરત આવ્યા ત્યાં સુધીની વાત સાંભળી હતી। હવે આપણે આગળ વધીએ। ત્યારબાદ અજમલજી પોકરણ આવ્યા। પછી ઊંડું કાશ્મીર, જ્યાં રામદેવ પીરનો જન્મ થયો ત્યાં ઊંડું કાશ્મીર કહેવાય છે। એવું કહે છે કે ભાદરવા સુદ દશમના દિવસે રાતે વીજળી થઈ અને મહેલમાં અજવાળું થયું। માતા મિનળદેને આ દેખાયું કે મહેલમાં જોરદાર અજવાળું થયું અને કોઈ આવ્યો હોય એવો આભાસ થયો। ત્યારે જોવે છે એટલે કુમકુમ પગલે એક ઘોડિયામાં વિરમદેવ હોય છે અને બીજા ઘોડિયામાં કુમકુમ પગલે રામદેવ હોય છે। ત્યારે અજમલજીએ કહ્યું કે મારા વાલાએ અવતાર લીધો અને સવારે પરોળીએ પારણિયામાંથી પોઢેલા હતા રામદેવ અને પછી સવારીએ જેમણે દૂધની ઉકળતી ડેગ બાબાએ ઉતારી અને પહેલો પરચો એમને આપ્યો। ત્યારે એવું કહેવાય છે કે ભાઈ આ પરચો જોઈને બધાને ખૂબ આનંદ થયો અને ધીમે 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 રામદેવ પીર મોટા થવા લાગ્યા। પછી જ્યારે રામદેવ પીરની 3 વર્ષની ઉંમર હતી ત્યારે એમને રમકડાના લુગડાના ઘોડાનો કહે છે કે જીદ કરી હતી કે મને કપડાનો ઘોડો બનાવીને આપો, મારે રમવું છે। ત્યારે માતા મિનળદે તેમની માટે એક ઘોડો સીવડાવવા માટે દરજીને આપ્યો હતો। રેશમના કાપડનો ઘોડો બાબા રામદેવ માટે સીવડાવવામાં આપ્યો હતો। જ્યારે આ ઘોડો દરજી લઈને આવે છે ત્યારે રામદેવ બી ઘોડા ઉપર સવાર થાય છે અને એવું કહે છે કે ત્યારે પ્રભુ ઘોડા ઉપર બેસી અને ત્યાં ઉડ્યા હતા અને લુગડાનો ઘોડો ઉડાડ્યો એવી એક વાત છે। એ દરમિયાન જેમણે દરજીને કાપડની ચોરીમાં જેલમાં પૂર્યો હતો એ દરજીને છોડાવીને આ ઘોડો ઉડાડીને બાબા રામદેવે બીજો એક પરચો પણ પૂર્યો હતો અને એ દરજીને બીજ ધર્મ પાળવી અને સતમાર્ગે ચાલવું તેવો ઉપદેશ રામદેવ પીરે આપ્યો હતો। હવે રામાપીરની જીવનકથાના આગળના ભાગ આપણે આવતા બીજા વિડીયોમાં સાંભળીશું અને મારા વાલાની દયા વરસાય એ પ્રમાણે મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો એવી હું આપને વિનંતી કરું છું। જય અલગ ધણી।